નમસ્કાર મિત્રો, જ્યારે ચૈત્રભાઈ પર કેસ બન્યો ત્યારે ચૈત્રભાઈના સમર્થકોને એમ હતું કે લોકોનું તથા આમ આદમી પાર્ટીના નેતાનું સમર્થન મળશે, પરંતુ એવું કંઈ થયું નહીં. ચૈત્ર વસાવાના ગણેલા સમર્થકોએ વાતનો વિરોધ ઉઠાવ્યો. એમની બે ધર્મપત્નીઓ સતત એ વિરોધ કરે છે કે ભારતીય જનતા પાર્ટી પર આરોપો લગાવે છે, અને બીજી બાજુ જ્યાં કોઈનું ધ્યાન પણ નથી ત્યાં હું તમારું ધ્યાન દોરવા ઈચ્છું છું કે ચૈત્રભાઈ વસાવા આ લડાઈમાં એકલા છે. ભરૂચ નર્મદા આપના નેતાઓ જરૂરથી દેખાય છે, બાકી ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં ગણેલા એમના સમર્થકો સિવાય કોઈ દેખાતું નથી. એની પાછળ મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટીના જિલ્લાના અને રાજ્યના વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી. શું તમે વિચાર્યું છે કે આવા લડાયક નેતા પર આવો કિસ્સો થઈ જાય અને પ્રદેશ પ્રમુખ અને મોટા નેતાઓ તેમને મળવા પણ ના આવે? ચૈત્ર વસાવા સાથે આવું જ કંઈક થઈ શકે છે, થઈ રહ્યું છે. ગઈકાલે ચૈત્ર વસાવાની પત્નીની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. તેમાં પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું તેનો વિડીયો આપણે જોઈએ.